નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। દાનિયા આપ શ્રી પણ બતાવશો દાના साथे साथे क्यों आसमान देखता है अपनी पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है। जमानो તમારી ઉડાન જોવા માંગે છે। તમે બેઠા બેઠા નીચેથી આમ શું આસમાન જુઓ છો? તમારી તાકાત બતાવો। જમાનો તમારી તાકાતને નમન કરશે, ચમત્કારને નમન કરશે। તો એકવાર જોરદાર આ તાળીઓ છેલ્લી લો હવે તાકાતવાળી एकदम धमाकेदार ढीला કેવું રહ્યું હનુમંત કંઠા નો પ્રોગ્રામ અને આજે છેલ્લા દિવસ અને છેલ્લા 3 દિવસથી કેવો રિસ્પોન્સ મળ્યો? અંજાર તાલુકાના વીડી ગામ મધ્યે હનુમાન ગુફા આવેલ છે। અહીં પરમ પૂજ્ય બ્રહ્મલીન રામાદાસ સિદ્ધાંત શાસ્ત્રીજી છેલ્લા 40 વર્ષથી આ ભૂમિને તપોભૂમિ બનાવવા માટે પ્રયાસ કરેલો હતો। એ પ્રયાસ સફળ થયો। બાપુ હમણાં 2 વર્ષ પહેલા દેહાંત થઈ ગયો। ત્યારબાદ અહીં કાર્તિકદાસ બાપુ અહીં મહંત તરીકે નિમણૂક થઈ। ત્યારબાદ શ્રી યદુવંશી સોરઠિયા આહિર ખોડિયાર મહિલા મંડળ દ્વારા બાપુની પાવન સ્મૃતિમાં હનુમંત કથાનું આયોજન આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય શ્રી મહાદેવ પ્રસાદજીના શ્રીમુખેથી 3 દિવસીય હનુમંત કથા વહેતી કરવામાં આવેલી હતી। સમગ્ર અંજાર નહીં પરંતુ સમગ્ર કચ્છની અંદરથી બાપુના અનુયાયીઓ અહીં પધારેલા હતા। બહુ સરસ જે ધાર્મિક કાર્યક્રમ શ્રાવણ માસની અંદર અને તે પણ જે ગઈકાલે બાપુની પાવન સ્મૃતિ હતી, તેમની તિથિ હતી, તે દિવસે જ આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું। સૌ હનુમાન ભક્તો પણ વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા। અહીં દાતાશ્રીનો પણ એટલો સાથ અને સહકાર મળેલો જેનાથી આ ભગીરથ કાર્ય સફળ થયું, સંપન્ન થયું। અને આવનારા દિવસોની અંદર એક સંકલ્પ લેવામાં આવ્યો કે વીડી ગામને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકાર તરફ પણ અમે મહેનત કરી અને એ દિશાની અંદર જે કોઈ પણ પ્રતિનિધિઓ હશે તેમને અમે મળીશું અને આ જે વીડી ગામ છે એને સતત વિકાસ તરફ આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ રહીશું। કેવો રહ્યો પ્રોગ્રામ? ખૂબ જ સરસ પ્રોગ્રામ રહ્યો। આપણા હનુમાન ગુફા વીડીના આંગણે પધારેલ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના મુખમંડળથી 3 દિવસીય હનુમાન કથાનું જે આયોજન કરેલું શ્રી યદુવંશી સોરઠિયા આહિર સમાજ, એમાં પણ ખોડિયાર મહિલા મંડળ જેઓએ આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સહજ રીતે પાર પાડ્યો। તે નિમિત્તે હું દરેક માતાઓને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવીશ કે આવા ને આવા સારા કાર્ય આ ભૂમિ ઉપર, આ વીડી ગામના ધરતી ઉપર હનુમાન ગુફામાં થતા રહે। કારણ કે એમને 100 રૂપિયા ઉઘરાઈને આ પ્રોગ્રામ કર્યો છે। તદ ઉપરાંત એમનાથી જોડાયેલા જેટલા પણ દાતાશ્રી છે તેઓનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। કારણ કે દાતાશ્રી એ જે પણ દાન આપ્યું છે એ દાનનો એમને સારી જગ્યા પર ઉપયોગ કર્યો। બસ માતાઓને હનુમાન દાદા સદાય તંદુરસ્ત રાખે અને આવા નવા શુભ કાર્યો આ ધરતી ઉપર થતા રહે। જય સિયારામ।